પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં આરોપી રાજશ્રી કોઠારીની જામીન અરજી કોર્ટે ફગાવી. રાજશ્રી કોઠારીએ ગ્રામ્ય કોર્ટમાં કરી હતી જામીન અરજી. થોડા સમય પહેલા તપાસ સંસ્થા દાખલ કરી હતી ચાર્જશીટ. ચાર્જશીટ બાદ પણ કોર્ટે રાજશ્રી કોઠારીને ન આપી રાહત. પંચમહાલના ગોધરામાં શંકાસ્પદ ખાદ્યતેલનો જથ્થો જપ્ત. ભારત એન્ટરપ્રાઇઝમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગની કાર્યવાહી. મોડાસાની લક્ષ્મી પ્રોટીન ઓઇલ મિલમાંથી મંગાવ્યું હતું ખાદ્યતેલ. બે અલગ અલગ બ્રાન્ડના ખાદ્યતેલના 125 ડબ્બા જપ્ત. મેટ્રો માર્કાના 100, માધવ માર્કના 25 ડબ્બા જપ્ત કરાયા. ફૂડ એન્ડ ડ્રગ વિભાગે શંકાસ્પદ ખાદ્યતેલના લીધા નમૂના. સાબરકાંઠામાં ગંભીર અકસ્માત બાદ સ્ટેટ હાઈવે પર જોખમી સવારી યથાવત. ઈડર ખેડબ્રહ્મા સ્ટેટ હાઈવે પર જોખમી મુસાફરીનો વિડીયો વાયરલ. ખાનગી જીપની છત પર જીવના જોખમે બેઠેલા મુસાફરો નજરે પડ્યા. વડાલી પાસે 32 મુસાફરો ભરેલી જીપ ટ્રક સાથે અથડાતા થયો અકસ્માત. ગંભીર અકસ્માત બાદ આરટીઓ અને સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતા. અમદાવાદમાં કેનાલમાં ડૂબી જનારા ત્રીજા યુવકનો મૃતદેહ મળ્યો. ફતેવાડી ગામ ખાંચી ફાર્મ પાસેથી મળ્યો ક્રિશ દવેનો મૃતદેહ. દુર્ઘટનાના 48 કલાક બાદ ગરનાળામાંથી ક્રિશનો મૃતદેહ મળ્યો. 19 વર્ષીય ક્રિશ દવે નોકરીનું ઇન્ટરવ્યૂ આપી મિત્રો સાથે ગયો હતો. અગાઉ 2 મિત્રો યક્ષ અને યશનો કેનાલમાંથી મૃતદેહ મળ્યો હતો.